ડભોઈના સરિતા ફાટક ઓવરબ્રિજ ઉપર નંખાયેલી નવી લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને અંધારપટ વચ્ચે વાહન ચાલકો વાહન હંકારવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં 120 જેટલી નવી લાઇટ્સ નાખવામાં તો આવી છે, પણ તે માત્ર ધૂળ ખાવા માટે હોય તેમ લાગી રહ્યું છે. લાઇટો હોવા છતાં રાત્રે બ્રિજ પર ઘોર અંધારપટ છવાયેલો રહે છે. અધિકારીઓની ઓફિસ નજીક હોવા છતાં અંધેર નગરી જેવી વાત અહીં જોવા મળી રહી છે. નવાઈની વાત તો એ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઓફિસ બ્રિજથી માત્ર 500 મીટરના અંતરે જ આવેલી છે. રોજ અહીંથી પસાર થતા અધિકારીઓને આ અંધારું કેમ દેખાતું નથી? રાત્રિના સમયે વાહન ચાલકોને માત્ર પોતાની ગાડીની હેડલાઇનના ભરોસે જ વાહન હંકારવું પડતું હોય છે અને જેને લઈને અકસ્માતનો ડર પણ રહેતો હોય છે. નવી લાઇટો લગાવી દીધાને 2 મહિના વીતી ગયા હોવા છતાં ટેકનિકલ કારણ કે નિષ્કાળજીને લીધે હજી સુધી લાઇટોની સ્વિચ ઓન કરવામાં આવી નથી અને જેને લઈને જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.